આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના 344 કરોડ 45 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઊભી કરી છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે 15,000 કરોડ રૂપિયાના વિકાસના કામો હાથ ધર્યા છે. ગુજરાતમાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે 800 રૂપિયામાં થઈ શકશે. જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સેમ્પલ લઈ રૂપિયા 1100માં ટેસ્ટ કરી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે. ઘટાડેલા ભાવનો અમલ આજથી જ લાગુ થશે તેવી ચોખવટ પણ શ્રી પટેલે કરી છે. અત્યારે 11 જેટલી ખાનગી લેબોરેટરીને કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે. અગાઉ કોરોના ટેસ્ટ માટે લેબ ઉપર આવેલ દર્દી પાસેથી 1,500 રૂપિયા વસૂલ કરાતા હતા, જ્યારે દર્દી જ્યાં હોય ત્યાં જઈ સેમ્પલ લઈને ટેસ્ટ કરી આપવાનો ચાર્જ રૂપિયા 2,000 હતો. તેમણે કહ્યું કે ટેસ્ટિંગમાં વપરાતી કીટના ઉત્પાદનમાં વધારા સાથે તેના ભાવમાં ઘટાડો નોંધાતા આવો લોકહિતનો નિર્ણય સંભવ બન્યો છે. કચ્છ સહિત દેશભરમાં આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. સરહદ ઉપર સંરક્ષણની પહેલી હરોળ તરીકે લશ્કર સિવાય પણ એક અલગ દળ હોવું જોઈએ તેવો નિર્ણય પાકિસ્તાન સાથેની 1965ની લડાઈ બાદ થયો અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની 1 ડિસેમ્બર 1965ના રોજ રચના કરવામાં આવી હતી. બીએસએફની સ્થાપના પાછળ પણ કચ્છ સંકળાયેલું હોવાથી અહીં વિશેષ ઉજવણી જોવા મળી છે. એપ્રિલ 1965માં પાકિસ્તાને જમીન માર્ગે કચ્છના રણમાં આક્રમણ કરી મોટો પ્રદેશ કબજે લીધો હતો, જેને છોડાવવા માટે સીઆરપીએફની ટુકડીઓ મરદાનગીથી લડી હતી. આ લડાઈમાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની સ્મૃતિમાં રણ વચ્ચે સરદાર ચોકી બનાવવામાં આવી છે અને ત્યાં શહીદોને વીરાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ યોજાતા રહે છે. કચ્છમાં રણ અને દરિયામાં આવેલી તમામ ચોકીઓ ઉપર જવાનોએ સ્થાપના દિવસની ભાવવિભોર બની ઉજવણી કરી હતી. આચાર્ય હેમચંદ્રાચાર્યજીની 932મી જન્મજયંતિ નિમિત્તે પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ત્રિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શની અને ફેસબુક દ્વારા તેમના જીવન પર વક્તવ્ય યોજાયું હતું. આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય જીવન દર્શન વિષય પર લેખક રમેશભાઈ તન્નાનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાટણના પંચાસરા દેરાસર સંકુલમાં આવેલ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ખાતે પણ તેમના પુસ્તકોનું દર્શન ખુલ્લું મુકાયું હતું. ગુજરાત વિશ્વકોશના સ્થાપના દિનની વિશ્વ સંસ્કૃતિ પર્વ તરીકે ઉજવણી કરાશે. આવતીકાલે 2 ડિસેમ્બરથી 3 દિવસ માટે વિશ્વ સંસ્કૃતિ પર્વ ઓનલાઈન ઉજવવામાં આવશે. દરરોજ સાંજે 5:30 વાગે વિશ્વકોશના પ્રણેતા સાંકળચંદભાઈ પટેલ, વિશ્વકોશના શિલ્પી ધીરુભાઈ ઠાકર અને શ્રણિકભાઈ કસ્તુરભાઈએ સંસ્થામાં આપેલા યોગદાન અંગે ડોક્ટર કુમારપાળ દેસાઈ પ્રાસંગિક પ્રવચન કરશે. આવતીકાલે સાંજે અમરભટ્ટ દ્વારા ગુજરાતીમાં વિશ્વ કવિતાની સંગીતમય પ્રવૃત્તિ થશે. 3 ડિસેમ્બરે જનક શાહ દ્વારા વિશ્વના દિવ્યાંગોનું અસાધારણ આત્મબળ એ વિષય ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ થશે અને 4 ડિસેમ્બરે લોકગીતોમાં વૈશ્વિક સંવેદના વિશે વ્યાખ્યાન અપાશે. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એચઆઈવી પોઝિટિવ પીડિત દર્દીઓ માટે કાર્ય કરતી સંસ્થા વિહાન પ્રોજેક્ટ દ્વારા આયોજિત આ સેમિનારમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સિવિલ સર્જન ડોક્ટર હરીશ વસિષ્ઠના પ્રમુખ સ્થાને એઆરટી ડોક્ટર રામાવત તથા સ્ટાફ દ્વારા લોકોમાં એડ્સ વિશે જાગૃતિ ફેલાય અને એડ્સ રોગ થતો અટકાવી શકાય તે માટે અપીલ કરવામાં આવી હતી. કેસર કેરી માટે પ્રખ્યાત ગીર પંથક હવે દેશી કેસર ગોળના લીધે પણ મશહૂર થયું છે. દર વર્ષે ગીર પંથકમાં ધમધમતા 200થી વધુ ગોળના રાબડામાંથી લાખો ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન થાય છે. ગીર પંથકનો દેશી ગોળ દવા વગરનો હોવાથી તેની માંગ રહે છે. આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, સૂત્રાપાડા અને કોડીનાર તાલુકામાં 250 જેટલા ગોળના રાબડાઓ ધમધમવા લાગ્યા છે, જેમાંથી અંદાજે 18 લાખ ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન થવાની શક્યતા છે. ગીર પંથકમાં શેરડીનું પુષ્કળ વાવેતર થાય છે અને શેરડીમાંથી જ ખાંડ અને ગોળનું પુષ્કળ ઉત્પાદન થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ખાતા દ્વારા છેલ્લા 3 દિવસમાં વિવિધ સ્થળોએ કેમ્પ કરી 907 લોકોના સ્ક્રીનિંગ અને 626 લોકોના ટેસ્ટિંગ કરાયા છે, જેમાંથી 9 કેસો પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરના દરેક નાગરિક સુધી પહોંચી કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઇન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા વાણંદ કારીગરોનું તેમજ બિગ બઝાર તથા રિલાયન્સ મોલના ડિલિવરી કર્મચારીઓનું અને ડીમાર્ટ ખાતે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.